મારું નામ રમન ગોયલ છે. હું એક મોટી કંપનીનો માલિક હતો. હું મારી મોટી કારમાં એક મોટી ઓફિસની બિલ્ડિંગમાં ગયો. મોંઘો સૂટ પહેરેલ, બ્રાન્ડેડ શૂઝ અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. જ્યારે મારા નોકરે કારનો દરવાજો ખોલીને મને સલામ કર્યો, તો હું કારમાંથી નીચે ઉતર્યો અને મારા ચશ્મા કાઢ્યા. હું મારી ઓફિસમાં પ્રવેશતાની સાથે જ બધા મને જોઈને સતર્ક થઈ જતા અને મને સલામ કરવા લાગતા. હું ગાર્ડ અને નોકરોની હાજરીમાં મારા રૂમમાં પહોંચ્યો. મારા ચહેરા પર હંમેશા બિનજરૂરી ગંભીરતા રહેતી અને મારા હાવભાવ હંમેશા કડક રહેતા. આ મોટી બાંધકામ કંપનીનો માલિક હતો. અહીં કામ કરતી છોકરીઓ મારા માટે પાગલ હતી, પરંતુ મારી સાથેના વર્તનને કારણે તેઓ તેમના હૃદયની સ્થિતિને નિયંત્રિત કરી ક્યારેય મને તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતી નહોતી. જ્યારે હું મારા રૂમમાં આવ્યો ત્યારે મારી સેક્રેટરી મારા માટે કોફી બનાવીને લાવી. કોફી વિના તો મારો દિવસ સારો નહોતો જતો. મેં કોફીની એક ચૂસકી લીધી અને પછી લેપટોપ પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મારો પીએ દરવાજામાંથી પ્રવેશવાની પરવાનગી માંગવા લાગ્યો. મેં તેને અંદર આવવાની પરવાનગી આપી. તે રૂમમાં આવ્યો. તેને જોઈને મારા ચહેરા પર સ્મિત છવાઈ ગયું, કારણ કે મને ખબર હતી કે તે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લાવ્યો હશે. મેં કહ્યું, કહો, શું વાત છે? ક્યાં સમાચાર લાવ્યા છો? હું લેપટોપમાં વ્યસ્ત હતો, પણ મારા પીએને પ્રશ્ન પૂછી રહ્યો હતો. સાહેબ, શેખર અગ્રવાલની સૌથી મોટી નબળાઈ તેમની નાની પુત્રી છે, જે લાચાર છે. તેની બંને મોટી પુત્રીઓ પરિણીત છે, પરંતુ તેમની સૌથી નાની પુત્રી મોટે ભાગે પથારીમાં રહે છે અને બોલી પણ શકતી નથી. શેખર તેને ગુપ્ત રીતે દેશની બહાર મોકલી રહ્યો છે. તે છોકરીની માસી લંડનમાં રહે છે. તેની પાસે પીએની વાત સાંભળીને મેં ઊંડો હસ્યો હતો અને મેં કહ્યું, રસપ્રદ. આ તે મને ખૂબ જ સારા સમાચાર આપ્યા. મને તેની પુત્રી મારા ફાર્મ હાઉસમાં જોઈએ. તે પછી તે તેના માટે ઝંખશે અને હું તેને આકાશમાંથી જમીન પર લાવીશ. મેં મારા પીએને આદેશ આપતી વખતે ધીમેથી અને ગુપ્ત રીતે આ કહ્યું. મારો આદેશ સાંભળીને પીએ ચૂપચાપ માથું હલાવ્યું અને બહાર નીકળી ગયો. મેં મારા હાથ કડક રીતે બંધ કરી દીધા, કારણ કે હવે સમય આવી ગયો હતો મારો બદલો લેવાનો. મેં મારી આંખો બંધ કરી અને મારા આંસુઓને કાબૂમાં રાખીને મારા મન પર દબાણ લાવવાનું શરૂ કર્યું. ભૂતકાળના ઝાંખા પડછાયા મારી આંખો સામે દેખાવા લાગ્યા. મને ખબર હતી કે શેખર પોતાની દીકરીની સુરક્ષા અને તેની ભલાઈ માટે આ પગલાં લઈ રહ્યો હતો, પણ તેણે બીજા કોઈની દીકરી સાથે શું કર્યું હતું? મારી બહેન જે રડી રહીને મને કહી રહી હતી કે ભાઈ, મને બચાવો, ભાઈ, તે મને મારી નાખશે, ભાઈ, આ લોકો મને જીવતી નહીં છોડે, ભાઈ, કૃપા કરીને મને બચાવો. મારી બહેનનો તે નિર્દોષ અવાજ જે આજે પણ મારા હૃદયને બાળી નાખતો હતો. આજે પણ જ્યારે હું ભૂતકાળને યાદ કરું છું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે, પણ ખૂબ જ મુશ્કેલીથી હું મારા હૃદયને કાબૂમાં રાખું છું. મારી બહેનનો તે નિર્દોષ અવાજ, જેમાં તે અપાર પીડાથી રડી રહી હતી. મેં તેને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો, પણ હું કંઈ કરી શક્યો નહીં. છેલ્લી વાર જ્યારે મેં મારી બહેન સારિકાનો ચહેરો જોયો ત્યારે તેની આંખો બંધ હતી. મેં કહ્યું, ઉઠો સારિકા, ઉઠો, જુઓ, તારો ભાઈ આવી ગયો છે. હું રડતા રડતા તેને હલાવી રહ્યો હતો, પણ મારી બહેન સારિકાનું શરીર સંપૂર્ણપણે ઠંડુ થઈ ગયું હતું અને તેની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી. તેણે આ દુનિયાથી પીઠ ફેરવી દીધી હતી. ભૂતકાળની પીડાદાયક યાદો હજી પણ મારા હૃદયમાં જીવંત હતી અને મારા અસ્તિત્વમાં ખંજરની જેમ દટાયેલી હતી. હું કંઈ ભૂલી શક્યો નહીં. મને બધું સારી રીતે યાદ હતું. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સમયનો સામનો કરે છે ત્યારે તે ખરાબ સમય અને તેમાં બનેલી ઘટનાઓ અને તેમાં સામેલ લોકોને ક્યારેય ભૂલતો નથી. તેવી જ રીતે મને અને મારા પરિવાર પર થયેલા દરેક અત્યાચાર ખૂબ સારી રીતે યાદ છે. મેં મારા મનમાં કહ્યું કે તારી દીકરીનું પણ એ જ પરિણામ આવશે, શેખર અગ્રવાલ, જે તે મારા પરિવાર સાથે કર્યું. મારી મુઠ્ઠીઓ બંધ હતી અને હું વિચારી રહ્યો હતો કે હવે હું ચોક્કસ મારો બદલો લઈશ. ગુસ્સાને કારણે મારી આંખો લાલ થઈ રહી હતી. મારા ગુસ્સાની ક્ષમતા ઓછી કરવા માટે મેં તે સુંદર સાંજ વિશે વિચારવાનું શરૂ કર્યું, જ્યારે હું એક એવી સુંદર છોકરીને મળ્યો હતો જેને પહેલી નજરે જોતાં જ મેં મારું હૃદય તેના પર ગુમાવી દીધું. મને ફક્ત તેને જોવાનું અને તેને જોતા રહેવાનું મન થયું. મેં મારા આખા જીવનમાં ક્યારેય આટલી સુંદર છોકરી જોઈ નહોતી. તેને થોડી ક્ષણો જોયા પછી હું તેને ક્યારેય ભૂલી શક્યો નહીં. આજે પણ આ સુંદર સાંજ અને આ છોકરી વિશે વિચારીને હું મારા હૃદયમાં હસતો હતો. મને ખબર નથી કે તે કોણ હતી, તેનું નામ શું હતું. મારી તેના પર નજર ત્યારે ગઈ જ્યારે હું દરિયા કિનારે ગયો અને તે ત્યાં ઊભી હતી.
તેના લાંબા જાડા કાળા વાળ પવનમાં લહેરાતા હતા અને તે તેના નરમ હાથોથી તેના ચહેરા પરથી વાળ દૂર કરી રહી હતી. જ્યારે મેં પહેલી વાર તેનો ચહેરો જોયો ત્યારે મને લાગ્યું તે કોઈ છોકરી નહીં પણ એક અપ્સરા છે. હું તેને ફરી ક્યારેય મળી શક્યો નહીં, પણ આજે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે મારા હૃદયમાં પ્રેમના ગીતો વાગવા લાગે છે. મારા ચહેરા પરના કઠોર હાવભાવ નરમ પડી જાય છે. આ પછી મેં મારા લેપટોપ પર મહત્વપૂર્ણ ઈમેલ્સ તપાસવાનું શરૂ કર્યું. આજે મારી ફ્લાઇટ હતી અને મારે બપોરે એરપોર્ટ જવા નીકળવાનું હતું. શેખર અગ્રવાલ તેની પુત્રીને છોડવાની તૈયારી કરી રહ્યો હતો. બીજી બાજુ તે તેની પુત્રી માટે ઘરે ખૂબ જ ચિંતિત હતો. જ્યારે મને ખબર પડી કે શેખર અગ્રવાલ તેના શહેરમાં પાછો ફર્યો છે ત્યારે મેં નક્કી કર્યું કે હવે હું તેની પાસેથી મારો બદલો લઈશ. તેથી મેં મારા માણસોને તેના ઘરે મોકલ્યા જેથી તેઓ તેના પર નજર રાખી શકે. 3 દિવસ પહેલા 2 ગુંડાઓ શેખર અગ્રવાલના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે તેમની પુત્રીના રૂમમાં ગયા હતા. શેખર અગ્રવાલના ઘરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી. રક્ષકો અને નોકરોની સંખ્યા એટલી બધી હતી કે કોઈ પણ વ્યક્તિ તેમના ઘરમાં આટલી સરળતાથી પ્રવેશી શકતો નહોતો. ચોક્કસ તેમની પુત્રીના રૂમમાં ઘૂસનાર લોકો ખૂબ જ ચાલાક અને હોશિયાર હશે. તેના સારિકાના રૂમમાં પ્રવેશતાની સાથે જ ઘરના દરેક નોકરને આ વાતની ખબર પડી ગઈ હતી. સુરક્ષાને સતર્ક કરી દેવામાં આવી. સવારનો સમય હતો જ્યારે તે બંને ગુંડાઓ શેખર અગ્રવાલના ઘરમાં ઘૂસી ગયા. શેખર અગ્રવાલ પોતાના રૂમમાં આરામથી સૂઈ રહ્યા હતા. સવારના 9 વાગ્યા હતા. શેખર અગ્રવાલની પુત્રી પણ પલંગ પર સૂતી હતી. જ્યારે એક નોકરે દોડીને શેખર અગ્રવાલના રૂમનો ડોરબેલ વગાડીને કહ્યું કે સાહેબ જલ્દી ઉઠો, કેટલાક ગુંડાઓ અંજલિ મેડમના રૂમમાં ઘૂસી ગયા છે. શેખર અગ્રવાલ ચોંકી ગયા કે તેમના ઘરમાં ઘૂસીને તેમની પુત્રીના રૂમમાં પહોંચવાની હિંમત કોની પાસે હતી. તેમણે તરત જ કબાટમાંથી પોતાની રિવોલ્વર કાઢી અને બૂમ પાડતા રૂમમાંથી બહાર નીકળી ગયા. તેણે બધા નોકરો અને રક્ષકોને કહ્યું કે તે બંને ભાગી ન જાય. તમે લોકો શું કરી રહ્યા હતા? તે બંને ગુંડા ઘરમાં કેવી રીતે ઘૂસી ગયા? શક્ય તેટલી વહેલી તકે તેમને પકડીને ભોયણામાં મૂકી દો. તેમનું શું કરવું છે હું પોતે જોઈશ. તે બંને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શેખર અગ્રવાલના માણસોએ તેમને પકડી લીધા અને તેને એટલો માર માર્યો કે બંને બેહોશ થઈ ગયા અને ત્યારબાદ તેઓને ભોયણામાં બંધ કરી નાખ્યા. આ કૃત્યથી શેખર અગ્રવાલ ખૂબ જ ડરી ગયો હતો. તેની પુત્રી પાસે પહોંચતાની સાથે જ તેણે તેની પુત્રીને ગળે લગાવી અને કહેવા લાગ્યો કે દીકરી, તને કંઈ થયું નથી ને? તેની પુત્રી ફક્ત રડી રહી હતી. તે કંઈ બોલી શકતી નહોતી. તે તેની પુત્રી વિશે ખૂબ જ ચિંતિત હતો. પછી તેણે નિર્ણય લીધો અને તેની પુત્રીને કહ્યું કે મેં વિચાર્યું છે કે મારે તને લંડનમાં તારી માસીના ઘરે મોકલી દેવી જોઈએ. તારું અહીં રહેવું જોખમથી મુક્ત નથી. જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે હું પોતે તને લેવા આવીશ. પરંતુ તેની પુત્રી ફક્ત રડી રહી હતી. થોડા સમય પછી જ્યારે તે શાંત થઈ ગઈ ત્યારે તે તેના પિતાને લંડન જવાની ના પાડવા લાગી. પરંતુ શેખર અગ્રવાલ હવે તેની પુત્રી માટે કોઈ જોખમ લેવા માંગતો નહોતો. તેના ઘરમાં હાજર મારા માણસોએ મને જાણ કરી હતી કે શેખર અગ્રવાલ તેની દીકરી અંજલિને ખૂબ પ્રેમ કરે છે, જે લાચાર છે અને બોલી શકતી નથી. તે તેની દીકરીને મૂકવાની તૈયારી કરી રહ્યો હતો. તે તેની દીકરીને સાંત્વના આપવા લાગ્યો કે જા દીકરી, રૂમમાં થોડો આરામ કર. તે તેને રૂમમાં મૂકીને કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર ગયો, જેથી બપોર સુધીમાં ઘરે આવી શકે. હવે મારા માણસોએ તેનું કામ કરી લીધું. હું શેખર અગ્રવાલની દીકરી અંજલિને ઈચ્છતો હતો. મારો એક ખાસ માણસ જે શેખર અગ્રવાલના ગાર્ડ તરીકે કામ કરતો હતો અને મને ત્યાંની બધી માહિતી આપતો, તેનું નામ સુરેશ હતું. શેખર અગ્રવાલની ગેરહાજરીનો લાભ લઈને સુરેશ અંજલિના રૂમમાં ગયો. અંજલિ જે હજુ પણ રૂમમાં બેઠી તે ડરી ગઈ હતી. તેણે અંજલિને કહ્યું કે મેડમજી, ચાલો જઈએ, સાહેબે તમને બોલાવ્યા છે. એક કટોકટી આવી ગઈ છે. તેમણે મને કહ્યું છે કે હું તમને શાંતિથી તેમની પાસે લઈ જાઉં. તમે શાંતિથી મારી સાથે આવો. કોઈને આ વિશે ખબર ન પડે, કારણ કે સાહેબ ઈચ્છે છે કે તે તમને શાંતિથી અને સુરક્ષિત લંડન પહોંચાડે. સુરેશ અંજલિ સાથે વાત કરી રહ્યો હતો. અંજલિ આશ્ચર્યચકિત હતી, ચિંતિત હતી અને આ સ્થિતિમાં તે સુરેશને ધ્યાનથી જોવા લાગી અને પછી તેના પિતા વિશે વિચારતા તે ત્યાંથી ઊભી થઈ ગઈ અને સુરેશ સાથે જવા લાગી. સુરેશ પહેલાથી જ સીસીટીવી કેમેરા સ્માર્ટલી બંધ કરી દીધા હતા, જેથી કોઈને શંકા ન થાય. અંજલિ સાથે બંગલામાંથી નીકળતાની સાથે જ તેણે બંગલાની અંદર રહેલા તેના પાર્ટનરને મેસેજ કર્યો અને બધા કેમેરા ફરીથી ચાલુ કરી દીધા, જેથી કોઈને શંકા ન થાય. અંજલિ ખૂબ પરેશાન હતી અને કારની સીટ પર ઝૂકીને શાંતિથી બેઠી હતી.
જ્યારે ઘણો સમય પસાર થઈ ગયો ત્યારે તેને પણ સુરેશ પર શંકા થવા લાગી. સુરેશે અચાનક કાર રોકી અને પછી એક મહત્વપૂર્ણ ફોન કોલ કર્યો. ત્યારબાદ બે જાડી છોકરીઓ ફાર્મ હાઉસમાંથી બહાર આવી જ્યાં સુરેશ તેને લાવ્યો હતો. તે બંને છોકરીઓ અંજલિને દબાવવા લાગી અને તેને અંદર લઈ ગઈ. આ જોઈને અંજલિના હોશ ઉડી ગયા. તેણીએ પોતાને તેનાથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગઈ. આ બધા લોકોના વર્તનથી તેને પૂરતો ખ્યાલ આવી ગયો હતો કે તે કોઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહી નથી અને ન તો આ જગ્યા તે જગ્યા હોઈ શકે જ્યાં તેને પિતાએ તેને બોલાવી હતી. સુરેશે પોતાનું કામ ખૂબ જ ચાલાકીથી કર્યું હતું અને બંગલામાં પાછો ગયો હતો જાણે કંઈ થયું જ નથી. સાંજે જ્યારે શેખર અગ્રવાલ આવ્યો અને તેની દીકરીના રૂમમાં ગયો અને ત્યાં તેને ગુમ થયેલ જોઈને જમીન તેના પગ નીચેથી નીકળી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, અંજલિ, અંજલિ ક્યાં ગઈ? તેને શોધો, જુઓ તે ક્યાં છે. તેણે બધા નોકરોને આદેશ આપ્યો અને પછી આખા ઘરમાં શોધખોળ કરી પરંતુ અંજલિનો ક્યાંય કોઈ પતો નહોતો. જોકે તેણે પહેલાથી જ તેના ઘરની સુરક્ષાને તેની દીકરીની સંભાળ રાખવા માટે ચેતવણી આપી હતી. પરંતુ તેને કેવી રીતે ખબર પડે કે તેના ઘરના જે છે તે નોકરો તેની દીકરીનું ધ્યાન રાખવાના નામે તેનું અપહરણ કરી શકે છે. દીકરી માટે આખા ઘરમાં શોધખોળ કરી હતી પરંતુ દીકરી ક્યાંય નહોતી. તે ધ્રુજતા પગ સાથે સીસીટીવી મોનિટરિંગ રૂમમાં ગયો હતો જેથી તે અંજલિને શોધી શકે પરંતુ બપોરે અડધા કલાક સુધી બંગલાના કેમેરાની વિડીયો ફૂટેજ ગાયબ જોઈને તે ચોંકી ગયો. તે માથું પકડીને બેઠો. તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો કે તેની દીકરીનું અપહરણ કરનાર કોણ વ્યક્તિ છે. તેને ખબર નહોતી કે હવે તેની દીકરીનું શું થશે. તેને શંકા હતી કે દુશ્મને તેની દીકરીનું અપહરણ કર્યું હશે. તેણે તેના માણસોને તેની દીકરીની શોધવાનો કડક આદેશ આપ્યો કે મારી દીકરીની કોઈ પણ કિંમતે શોધો, તેને કંઈ ન થવું જોઈએ. તમે મૂર્ખ અજ્ઞાની લોકો ક્યાં હતા જ્યારે દુશ્મને આટલી કડક સુરક્ષા વચ્ચે ધોળા દિવસે મારી દીકરીનું અપહરણ કર્યું? બધા નોકરોને ભેગા કર્યા પછી તે બધાને મોટેથી પૂછી રહ્યો હતો. બધા નોકર શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. પછી તેના આદેશ પર બધા અંજલિને શોધવા નીકળી ગયા. ભારે હૃદય સાથે શેખર અગ્રવાલ બંગલામાં કોઈ સંકેત શોધી રહ્યો હતો જેથી તે કોઈ રીતે તેની દીકરી સુધી પહોંચી શકે. બીજી બાજુ હું મારા મિત્રો સાથે શેખર અગ્રવાલની પુત્રી અંજલિ અગ્રવાલના ફાર્મ હાઉસ પર કબજો મેળવવાની ઉજવણી કરવા માટે ક્લબ ગયો. આજે મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો. મારા માણસોએ ખૂબ સારું કામ કર્યું હતું. છેલ્લા 6 મહિનાથી હું જે પ્રયાસ કરી રહ્યો હતો તે આજે પૂર્ણ થયો. હું અહીં શેખર અગ્રવાલની હાર અને મારી જીતની ઉજવણી કરવા માટે આવ્યો હતો. હું કોલ્ડ ડ્રિંક પીતા પીતા સંગીત પર નાચી રહ્યો હતો. સંગીત ચાલી રહ્યું હતું જે કાનના પડદાને ફાડી શકે. મારા અસ્તિત્વની આસપાસ ગોળાકાર વર્તુળના આકારમાં રંગબેરંગી લાઇટો ઝબકી રહી હતી. મારા અસ્તિત્વની આસપાસ ગોળાકાર વર્તુળના આકારમાં રંગબેરંગી લાઇટો ઝબકી રહી હતી. હું ખૂબ ખુશ હતો. આજે પહેલીવાર મને એવું લાગ્યું કે મારા ચહેરા પર કોઈ ગંભીરતા અને કડકતા નહીં. તે હંમેશા મારી ઓળખની ખાસિયત હતી. આજે મારા ચહેરા પર ખુશી અને વિજયનો ચમક હતો. એક છોકરી જેના હાથમાં વાઇનનો ગ્લાસ હતો તે મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. મારું વ્યક્તિત્વ એવું હતું કે છોકરીઓ મને જોયા પછી પણ મારા પરથી નજર હટાવી શકતી નહોતી. આ છોકરાએ લાલ ડ્રેસ પહેર્યો હતો. તેના વાળ ખુલ્લા હતા અને તેણે સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો અને લાલ લિપસ્ટિક લગાવી હતી. તે કોઈ રાજ્યની સુંદર રાણી જેવી દેખાતી હતી. વાઇનનો છેલ્લો ઘૂંટ લેતા તે ધીમે ધીમે મારી નજીક આવી કહ્યું, હાય હેન્ડસમ, શું તમે મારી સાથે ડાન્સ કરી શકો છો? તેણે મારી સામે હાથ લંબાવ્યા અને કહ્યું, મને હંમેશા છોકરીઓથી દૂર રહેવાનું ગમતું હતું પણ આજે હું ખૂબ ખુશ હતો અને મારી ખુશીમાં આજે હું તે બધું કરવા માંગતો હતો જે મને ખુશી અને દિલાસો આપે. તેથી ડાન્સની સાંત્વના કરનાર મેં આ છોકરીને કહ્યું કે હું તૈયાર છું. આ છોકરીનો કોમળ નાજુક હાથ પકડતાની સાથે જ મારા અસ્તિત્વમાં એક વિચિત્ર બેચેનીની લાગણી થવા લાગી. મારી આંખોમાં એ જ છોકરીનો ચહેરો ફરવા લાગ્યો જેને હું હજુ પણ મારા હૃદયમાં પ્રેમ કરું છું, જેનો ફોટો હજુ પણ મારી આંખોમાં અટવાયેલો હતો. તે સાંજે જ્યારે મેં તેને દરિયા કિનારે જોઈ, તેના ચહેરા પરથી વાળના તાળાઓ હટાવી રહી હતી. તેની આંખોમાં એ જ એકલતા સાથે તે મોટી કાળી આંખોવાળી છોકરી, તે આ સુંદર સાંજ, સુંદર સમુદ્રનું પાણી અને તે છોકરીનો ચહેરો મારા મનમાં આવવા લાગ્યો. ત્યારે હું પાછળ હટી ગયો હતો. મને તેના સિવાય કોઈ પણ છોકરીની નજીક જવાનું ખરાબ લાગવા લાગ્યું હતું. મેં એક પળમાં તે છોકરીનો હાથ છોડી દીધો અને મારા હૃદયની બદલાતી સ્થિતિને સંભાળીને હું ક્લબમાંથી બહાર આવ્યો અને કારમાં બેસીને
ફાર્મ હાઉસ તરફ ગયો. બીજી બાજુ અંજલિ લાચારીથી રૂમમાં કેદ થઈને આંસુ વહાવી રહી હતી. તે ડરી રહી હતી, ગભરાઈ રહી હતી, એવી ગભરાટમાં જે તેણે 8 વર્ષ પહેલાં પણ અનુભવી હતી, જ્યારે તે ખૂબ જ નાની હતી, ફક્ત 12 વર્ષની. તે પછી જે તેના જીવનમાં બન્યું તે અવિશ્વસનીય હતું. અંજલિનું આખું જીવન તે એક જ રાતમાં બદલાઈ ગયું. તેની બધી ખુશીઓ તેનાથી છીનવાઈ ગઈ અને આજે તેની હાલત દયાજનક હતી. હું ક્લબથી સીધો ફાર્મ હાઉસ પહોંચ્યો. મેં મારા નોકરો પાસેથી આખા દિવસનો રિપોર્ટ લીધો અને અંજલિને રૂમમાં કેદ હોવાના સમાચાર પણ મળ્યા. મારા ચહેરા પર વિજયનું સ્મિત ફેલાઈ ગયું. મેં મારા નોકરોને કેટલીક મહત્વપૂર્ણ સૂચના આપી અને શેખર અગ્રવાલની નબળાઈ, એટલે કે તેની સૌથી નાની અને સૌથી પ્રિય પુત્રીને કચરી નાખવાના ઈરાદાથી તે રૂમમાં ગયો જ્યાં તેણીને કેદ કરવામાં આવી. રૂમમાં ફક્ત અંધકાર હતો અને ફક્ત એક રાત્રિનો બલ્બ પ્રગટાવવામાં આવ્યો હતો, જેના ઝાંખા પ્રકાશમાં મેં તેણીને ઘૂંટણ પર માથું રાખીને જમીન પર રડતી જોઈ. મેં આગળ વધીને રૂમની લાઇટ ચાલુ કરી તો રૂમ પ્રકાશિત થઈ ગયો. મેં હસતા હસતા કહ્યું કે ભાગ્યની કૃપા જો કે શેખર અગ્રવાલની નબળાઈ આજે મારી સાથે હાજર છે. હવે મારા ઘણા ફાયદા તારા સાથે જોડાયેલ છે છોકરી. હું જાણું છું કે તારી ભૂલ નથી, પણ તારા પપ્પાએ જે કર્યું તેની કિંમત તારે ચૂકવવી પડશે. ગમે તેટલું રડવું હોય રડી લે. હું દરવાજા પાસે ઊભો રહીને હસતી વખતે તેને આ બધું કહી રહ્યો હતો. અંજલિ માથું નીચે રાખીને રડી રહી હતી. તેના લાંબા કાળા જાડા વાળ તેના ચહેરા અને ફ્લોર પર વિખરાયેલા હતા. મેં જે કહ્યું તે સાંભળીને તેની આત્મા ધ્રુજી ગઈ. તેણે લાચારીથી માથું ઊંચું કર્યું અને તે ઊભી થઈ ગઈ. મારી નજર તે છોકરીના ચહેરા પર પડતા જ મને એવું લાગ્યું કે મને 440 વોલ્ટનો આંચકો લાગ્યો હતો. હું આ ચહેરો ક્યારેય ભૂલી શક્યો નહોતો. હું આ વિશ્વાસભરી આંખોથી તેની સામે જોઈ રહ્યો હતો અને પછી ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. હું તો આ છોકરી પાસેથી બદલો લેવાના ઈરાદાથી આવ્યો હતો, પણ તેનો માસૂમ ચહેરો જોઈને હું ડરી ગયો. મારી આંખો, હૃદય અને શરીર ખૂબ ડરી ગયું. એવું લાગતું હતું કે મારું હૃદય જોરથી ધબકતું હતું. તે છોકરી મારાથી ડરીને પાછળ હટવા લાગી. હું તે કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો તેને સાથ આપી રહ્યા નહોતા. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ લપસી ગયો અને તેનું કપાળ ટેબલના ખૂણા પર અથડાયું. તેના કપાળમાંથી ખૂબ ઝડપે લોહી નીકળવા લાગ્યું અને પછી તે બેભાન થઈ ગઈ. હું તેને જોઈને સંપૂર્ણપણે ચોંકી ગયો, પણ જ્યારે મેં તેને આવી હાલતમાં જોઈ ત્યારે હું તડપતો રહી ગયો. મેં બૂમ પાડી, ડૉક્ટરને બોલાવવાનું કહ્યું. હું ઝડપથી અંજલિની નજીક ગયો. મેં તેનું માથું મારા ખોળામાં મૂક્યું. તેના માથામાંથી નીકળતા લોહીના મારા કપડાં પર ડાઘ પડી ગયા. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. મેં તેના કોમળ શરીરને મારા હાથમાં લીધું અને તેને પલંગ પર સુવડાવતી વખતે મેં તેના કપાળ પર મારો અંગૂઠો મૂક્યો, જેથી તેનું લોહી વહેતું બંધ થાય. લોહી તેના ડાબા ગાલ સુધી પહોંચી ગયું હતું. હવે હું તેને ધ્યાનથી જોવા લાગ્યો કે ખૂબ જ ઊંડો આઘાત હતો કે જે છોકરીને હું 4 વર્ષ પહેલાં પ્રેમમાં પડી ગયો હતો. તે દિવસથી મને ક્યારેય શાંતિનો અનુભવ થયો નહોતો. આજે એ જ છોકરી મારી સામે હતી, બરાબર મારા દુશ્મનની દીકરી તરીકે મારી સામે હાજર હશે. મેં ક્યારેય આ વિશે વિચાર્યું પણ નહોતું. ડૉક્ટર વિશાલ મારા શ્રેષ્ઠ મિત્ર હતા. થોડા સમય પછી વિશાલ ઘરે આવ્યો. તેણે અંજલિના કપાળ પર પાટો બાંધ્યો અને તેને ઇન્જેક્શન પણ આપ્યું, પણ તે હજુ સુધી ભાનમાં આવી નહોતી. વિશાલ ગયો હતો, પણ હું તેની નજીક બેઠો હતો. હું તેના ચહેરા પર જોઈ રહ્યો હતો. મારું મન મને અંજલિ પાસેથી બદલો લેવા માટે ઉશ્કેરી રહ્યું હતું, પણ હૃદય મને વારંવાર રોકી રહ્યું હતું કે હું મારા પ્રેમ સાથે આવું કરી શકતો નથી. 4 વર્ષ પહેલાં જ્યારે મેં તેને પહેલી વાર દરિયા પાસે જોઈ, ત્યારથી અંજલિ મારો પ્રેમ હતી. 4 વર્ષ સુધી હું તેના પ્રેમમાં હતો. મને તેના વિશે કંઈ ખબર નહોતી. મને તેનું નામ પણ ખબર નહોતી. 4 વર્ષમાં મેં ફક્ત ભગવાનને પ્રાર્થના કરી કે મને તે છોકરી ફરીથી મળે. અમારા વિચારોમાં પણ નહોતું કે મારી પ્રાર્થનાનો આ રીતે જવાબ મળી શકે છે. મારા હૃદય અને ગુસ્સાને કાબૂમાં રાખવા મેં સિગારેટ સળગાવી, પીવા લાગ્યો. સિગારેટનો ધુવાણો હવામાં ઓગળી રહ્યો હતો અને હું મારી જાત સાથે વાત કરી રહ્યો હતો કે કાં તો આજે પ્રેમ જીતશે અથવા મારો બદલો. મેં પાસો ઉપાડ્યો અને તેને ધ્યાનથી જોતા વિચારવા લાગ્યો. મારી પાસે 2 વિકલ્પો હતો. કાં તો મારે અંજલિના પ્રેમ ખાતર બધું છોડી દેવું જોઈએ, અથવા મારે તેના પિતા પાસેથી મારા બધા અત્યાચારોનો બદલો લેવા માટે તેનો આદર બગાડું. હવે મારે શક્ય તેટલી વહેલી તકે કોઈ નિર્ણય લેવાનો હતો. મેં મારી આંખો બંધ કરી અને શેખર અગ્રવાલ દ્વારા આપવામાં આવેલા ઘા વિશે વિચારવા લાગ્યો. મેં એક અમીર પરિવારમાં આંખો ખોલી હતી,
જ્યાં બધા મારા પર પ્રેમ વરસાવતા હતા. મારી એક નાની બહેન સારિકા હતી, જેના પર મારું જીવન હતું અને તેના માટે દરેક મુશ્કેલી સામે લડતો હતો. આ તે દિવસોની વાત છે જ્યારે સારિકાને એક ભયંકર સ્વપ્ન જોયું હતું. તેણે કહ્યું કે ભાઈ, મને ખૂબ ડર લાગે છે. પિતાના તે દુશ્મનોએ અમને ધમકી આપી છે. મારા પિતાની બાળપણમાં જ શેખર અગ્રવાલના પરિવાર સાથે દુશ્મની હતી. જમીનના કબજા અને નાની નાની બાબતો પર હંમેશા ઝઘડો થતો. પરંતુ આ વાત શેખર અગ્રવાલ મારા પિતાને ઘરમાં ઘૂસી અને તેમને ધમકી આપી હતી. ત્યારથી મારી બહેન ખૂબ ડરી ગઈ હતી. તેણે મને કહ્યું કે ભાઈ, જો તે લોકોએ ખરેખર આપણને મારી નાખે તો શું થશે? તે ડરથી મને પ્રશ્નો પૂછી રહી હતી. શેખર અગ્રવાલના પરિવાર સાથે અમારી વર્ષો જૂની દુશ્મની હતી અને તે મારા પિતાનો વ્યાવસાયિક દુશ્મન પણ હતો. શેખર અગ્રવાલ મારા પિતા અને અમારા આખા પરિવારથી ખૂબ ઈર્ષા કરતો. મેં મારી બહેન સારિકાને સાંત્વના આપી અને કહ્યું કે હું તારી સાથે છું ને તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ 12 વર્ષ જૂની ઘટના છે. મેં મારી બહેનને કહ્યું હતું કે હું તને કંઈ થવા નહીં દઉં. મારી ઢીંગલી, તે તને કંઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. મેં મારી બહેનને ગળે લગાવતી વખતે આ વાત કડક શબ્દોમાં કહી હતી, પણ મને ખબર નહોતી કે આ શબ્દ ફક્ત આશ્વાસન બનીને રહી જશે. તે શિયાળાની કડક રાત, આખો વિસ્તાર અંધકારમાં ડૂબેલો. કોઈ કારણસર વીજળી ગુલ થઈ ગઈ હતી અને જનરેટર પણ કામ કરી રહ્યું નહોતું. પિતાએ ઝડપથી UPS ચાલુ કરાવ્યા. સારિકાનું હૃદય ધબકતું હતું. તેને ડર હતો કે કંઈક અઘરું બનશે. આખા ઘરની ફક્ત 2 લાઇટો ચાલુ હતી. બાકીનું ઘર અંધારામાં ડૂબેલું હતું. આ અંધારું મારી બહેનને ડરાવી રહ્યું હતું. આ દરમિયાન ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ શેખર અગ્રવાલ તેના માણસો સાથે ઘરમાં પ્રવેશ્યો. તે રાત મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી. શેખર અગ્રવાલના માણસોએ પહેલા મારી માતાને ગોળી મારી દીધી. હું વેદનામાં મારી માતાના બેભાન શરીર તરફ ભાગ્યો હતો. તેનું ખૂબ લોહી વહેતું હતું. તે માણસોએ મારા પિતાને કડક રીતે પકડી રાખ્યા હતા, જેથી તે તેમના પર હુમલો ન કરી શકે. મારા પિતા હલનચલન કરી શકતા નહોતા. તે તેમને છોડી દેવા માટે જોરથી ચીસો પાડી રહ્યા હતા. બીજી બાજુ મને પણ એક માણસે પકડી રાખ્યો હતો. હું ખૂબ રડી રહ્યો હતો અને ચીસો પાડી રહ્યો હતો, પરંતુ કોઈ અમારી મદદ કરવા આવ્યું નહોતું. અમારો ભવ્ય બંગલો એક ઉજ્જડ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. મારા પિતાએ આ ઘર પોતાની પસંદગીના શાંત વિસ્તારમાં બનાવ્યું હતું, જ્યાં શહેરનો અવાજ પહોંચતો નહોતો. ને હવે તેમનો આ શોખ તેમના જીવન માટે ખતરો બની રહ્યો હતો. એક માણસે મારી બહેનને પકડી રાખી અને 2 માણસો તેને રૂમમાં ખેંચી ગયા. મારી બહેન તે સમયે માત્ર 15 વર્ષની હતી. તેઓ તેને એક રૂમમાં લઈ ગયા. હું મારી બહેનને બચાવવા માટે તેમની તરફ ભાગ્યો હતો. તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારે શેખર અગ્રવાલનો અવાજ આવ્યો, શાબાશ, આજે આપણે તેમને ફક્ત પીડા અને વેદના જ આપવાની છે. તેમને જીવતા ન છોડો. તેમાંથી દરેકને મારી નાખો, અને આ છોકરીને પણ. શેખર અગ્રવાલે તેના માણસોને જોરથી કહ્યું હતું. તેના માણસો બધું હિંમત મેળવી ચૂક્યા હતા. મારી બહેન જોરથી બૂમો પાડી રહી હતી કે ભાઈ, મને બચાવ, મને ડર લાગે છે. ભાઈ, આ લોકો મારી સાથે ખોટું કરી રહ્યા છે. ભાઈ, મને બચાવ. પણ એક માણસે મને એટલી કડકાઈથી પકડી રાખ્યો કે હું આગળ વધી શકતો નહોતો. હું મારી બહેનને છોડી દેવા માટે જોરથી બૂમો પાડી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ હતા. હું હજી 25 વર્ષનો છું, પણ તે સમયે હું 17 વર્ષનો હતો. મારી નજર સામે બધું થઈ રહ્યું હતું. મારી બહેન બૂમો પાડતી રહી, પણ હું કંઈ કરી શકતો નહોતો. તે વારંવાર બૂમો પાડતી રહી, ભાઈ, લોકો મને મારી નાખશે, મને બચાવ. પણ હું લાચાર હતો. હું જોરથી દરવાજો ખટખટાવી રહ્યો હતો. બારી સુધી પહોંચવાનો પર પ્રયાસ કરી રહ્યો હતો, પણ જે માણસે મને પકડ્યો હતો તે મને હલવાનો પણ સમય આપતો નહોતો. મેં મારી થોડી હોશિયારી બતાવી અને તે માણસના હાથમાં જોરથી કરડ્યો અને તેણે પીડાથી મને જવા દીધો. મેં ટેબલ પર રાખેલો ફૂલદાની ઉપાડી તે શેખર અગ્રવાલ પર ફેંક્યો અને તેના માણસો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેમણે મારા પિતાને પકડ્યા હતા. શેખર અગ્રવાલ મારી નજીક આવ્યો અને મને જોરથી ધક્કો માર્યો. હું દૂર જમીન પર પડી ગયો હતો. મને કમરમાં ભારે દુખાવો થવા લાગ્યો હતો. મારી બહેનની ચીસો આવવાનું બંધ થઈ ગયું હતું. તે 2 રાક્ષસોએ મારી બહેનનું સન્માન બગાડી દીધું હતું અને તેને મારી નાખી હતી. મારી બહેનની આંખો બંધ થઈ ગઈ હતી અને તેનું અસ્તિત્વ લાચાર બની ગયું હતું. તેના ચહેરા પર તેની વેદનાની વાર્તા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારા પિતા નીચે ચીસો પાડી રહ્યા હતા. તે ક્રૂર લોકોએ તેમને ગોળી મારી દીધી. હું જોરથી રડી રહ્યો હતો અને મારી બહેનને બોલાવી રહ્યો હતો, સારિકા, જાગી જા, આંખો ખોલ.
પછી મને મારા પિતા પર ગોળીઓ ચલાવવાનો અવાજ સંભળાયો અને પછી મને લાગ્યું કે ગોળી મારા અસ્તિત્વમાં પ્રવેશી રહી છે. મારા શરીરમાં એક પીડાદાયક, ખતરનાક, અસહ્ય લહેર ઉછળવા લાગી અને હું આંખો બંધ કરીને જમીન પર પડી ગયો. આખું ઘર અંધારું થઈ ગયું. તે જે 2 લાઇટો સળગી રહી હતી તે પણ બંધ થઈ ગઈ. હવે લાઉન્જમાં ફક્ત એક નાઇટ બલ્બ સળગી રહ્યો હતો, જે જનરેટર સાથે જોડાયેલ હતો. રાત મારા પર ખૂબ જ કઠિન પસાર થઈ. અમે ચારેય અમારા હોશ ગુમાવ્યા હતા. કદાચ કોઈએ કલ્પના પણ કરી નહોતી કે તે રાત્રે મારા પરિવારના દરેક સભ્ય પર તે રાત્રિ કેવી રીતે પસાર થઈ હશે. જો તે સમય કોઈ ભૂલથી પણ અમારા ઘરમાં આવી ગયું હોત તો તે કદાચ આ દ્રશ્ય જોઈને પોતાના હોશ ગુમાવી દેત. તે રાત્રે મારું અને મારા આખા પરિવારનું બધું લૂંટાઈ ગયું હતું, બરબાદ થઈ ગયું હતું. શેખર અગ્રવાલ તેના સાથીઓ સાથે ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમને લાગ્યું કે તે અમને ચારેયને મારી નાખવામાં સફળ થયો છે, પણ એવું નહોતું. હું હજુ પણ જીવતો હતો. હું શ્વાસ લઈ રહ્યો હતો, પણ હું બેભાન થઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે લોકોએ અમારા ઘરના દરવાજા ખુલ્લા જોયા ત્યારે તેઓ તરત જ ઘરમાં આવ્યા. અમને બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ફક્ત હું જ જીવતો હતો. મારા પિતા, મારી માતા અને મારી બહેન સારિકા ત્રણેય આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ફક્ત હું જ શ્વાસ લઈ રહ્યો હતો, કારણ કે ગોળી મારા પેટની જમણી બાજુ લાગી હતી અને સદનસીબે મને કોઈ ગંભીર આંતરિક નુકસાન થયું નહોતું. હું આખા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં હતો. મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો. મારા મામા અને મામી હોસ્પિટલમાં મારી પાસે આવ્યા હતા. તેઓએ મારી ખૂબ કાળજી લીધી હતી. તેઓએ જ મારા પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કર્યા હતા. મામાએ કહ્યું કે દીકરા, અમને કે આ બધું કોણે કર્યું? તે લોકો કોણ હતા? તેમની સાથે પોલીસ પણ હાજર હતા, જે મામાના મિત્રો હતા. મેં કહ્યું, મામા, મને કંઈ ખબર નથી. મને ખબર નથી કે તે લોકો કોણ હતા. પિતાને પણ ખબર નહોતી કે તે લોકો કોણ હતા. તે લોકો અજાણ્યા હતા. કદાચ તેઓ ડાકુ હતા. તેઓ ફક્ત અમને લૂંટવા જ આવ્યા હતા. પિતાએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, તેથી તેઓ ગુસ્સે થયા અને પછી તેઓએ અમારા પર હુમલો કર્યો. મેં પોલીસને ખોટું બોલ્યું, કારણ કે હું પોલીસ કે કોઈને પણ સત્ય કહેવા માંગતો નહોતો. કારણ કે મને ખબર હતી કે જો મેં શેખર અગ્રવાલનું નામ લીધું તો શેખર અગ્રવાલને થોડા દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવશે અને પછી તે ટૂંક સમયમાં તેની સંપત્તિનો ઉપયોગ કરીને જામીન પર મુક્ત થઈ જશે. જ્યારે હું તે વ્યક્તિ પાસેથી મારો બદલો જાતે લેવા માંગતો હતો. શેખર અગ્રવાલ માત્ર એક અમીર માણસ જ નહીં, પણ એક રાજકીય નેતા પણ હતો. મોટા લોકો તેમના આગળ પાછળ ફરતા હતા. લોકો તેમને ખૂબ જ સારા વ્યક્તિ માનતા હતા, પરંતુ તેઓ ખરેખર એક ભ્રષ્ટ નેતા હતો. ગમે તે હોય, જો મેં તેનું નામ લીધું તો કોઈ મારા પર વિશ્વાસ ન કરત. તે રાત પછી શેખર અગ્રવાલ ગાયબ થઈ ગયો. ઘણા વર્ષો પછી મને ખબર પડી કે તે લંડન શિફ્ટ થઈ ગયો છે. કોઈ દિવસ ભાગ્ય ચોક્કસ તેને પાછો ખેંચી લાવશે. મેં મારામાં નક્કી કર્યું કે જ્યારે પણ તે અહીં પાછો આવશે તો હું ચોક્કસ મારો બદલો લઈશ. આનાથી તારા પરિવારને દુઃખ થશે. મેં મારા આંસુ રોકીને મારા મનમાં નક્કી કર્યું. 4 વર્ષ પછી શેખર અગ્રવાલ પાછો આવ્યો, પણ આ વખતે તે મારી નજરથી છટકી ગયો હતો. થોડા દિવસ રહ્યા પછી શેખર અગ્રવાલ લંડન પાછો ગયો હતો. પછી ઘણા વર્ષો વીતી ગયા. હું એક જીવતી લાશ બની ગયો. ફક્ત બદલાની આગે મને જીવતો રહેવા માટે મજબૂર કર્યો. નહીંતર હું ઘણા સમય પહેલાં આત્મહત્યા કરી લેત. મામા અને મામી તેમના ઘરે લઈ ગયા. તેમણે મને શિક્ષણ અપાવ્યું. મેં મારું સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને મારી એક ઓફિસ ખોલી. મેં મારી ઓફિસનું નામ પણ બદલ્યું હતું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે શેખર અગ્રવાલને ક્યારેય ખબર પડે કે હું તેમના દુશ્મનનો પુત્ર રમણ ગોયલ છું, હજુ પણ જીવિત છું. એક સાંજે જ્યારે હું ઓફિસથી ઘરે આવ્યો ત્યારે મેં ટીવી ચાલુ કર્યું. ચા પીતા પીતા સમાચાર સાંભળી રહ્યો હતો. પછી જ્યારે મને ન્યૂઝ ચેનલ પર સમાચાર મળ્યા કે ઘણા વર્ષો પછી શેખર અગ્રવાલ ભારત પાછો આવી રહ્યો છે, ત્યારે હું ચોંકી ગયો. હું બદલાની આગમાં સળગી રહ્યો હતો. હું આ દિવસની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો અને હવે હું શેખર અગ્રવાલ જેવા ભ્રષ્ટ વ્યક્તિનો સામનો કરવા સક્ષમ પણ બની ગયો હતો. હવે મારી પાસે બધું જ હતું: બુદ્ધિ, સમજણ, સંપત્તિ, હોશિયારી, ચાલાકી, અને હું આનો લાભ લેવા માંગતો હતો. મેં મારા કેટલાક ખાસ માણસોને શેખર અગ્રવાલ પર નજર રાખવા માટે મોકલ્યા હતા અને તેમના પાછા ફરતી વખતે મારા માણસો સમાચાર લાવ્યા કે શેખર અગ્રવાલ તેમની સુરક્ષા માટે ખૂબ જ કડક વ્યવસ્થા કરવા માંગે છે. મેં મારા 2 ખાસ માણસોને સુરેશ અને પ્રતિકને કહ્યું કે જો આવું હોય તો
તો તમે બંને શેખર અગ્રવાલના ઘરે નોકર તરીકે જાઓ અને તેમના ઘરમાં રક્ષક તરીકે રહો, જેથી હું શેખર અગ્રવાલ વિશે દરેક માહિતી મેળવી શકું. તમારે મારા માટે આ કામ ગુપ્ત રીતે કરવું પડશે. મારા માણસો મારા માટે આ કામ કરવા તૈયાર હતા. હું સુરેશ અને પ્રતીક સાથે આ યોજના બનાવી રહ્યો હતો અને પછી મારા 2 સાથીઓ શેખર અગ્રવાલના વિશ્વાસને જીતીને તેના બંગલામાં પ્રવેશવામાં સફળ થયા. 1 વર્ષમાં મારા વફાદાર માણસોએ મને શેખર અગ્રવાલના ઘણા રહસ્યો જણાવ્યા હતા, જે પછી મારી યોજના અને બુદ્ધિમત્તાને કારણે શેખર અગ્રવાલને ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે પહેલાં જેવો રહ્યો નહોતો અને આ 1 વર્ષમાં તેનું મોટું નુકસાન થયું હતું અને પછી કેટલાક રાજકીય નેતાઓએ તેની પાછળ લગાડ્યા હતા. તે લોકોએ તેની દીકરીને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેના પછી શેખર અગ્રવાલ તેની દીકરી માટે ખૂબ જ ચિંતિત થઈ ગયો. જ્યારે સુરેશે આ જોયું ત્યારે તેણે તરત જ મને કહ્યું કે શેખર અગ્રવાલની સૌથી મોટી નબળાઈ તેની નાની દીકરી છે. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. હું મારી બહેનને યાદ કરવા લાગ્યો કે કેવી રીતે મારી બહેનનું સન્માનમાં અપમાન કરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી. અને મેં આ ક્ષણે નક્કી કર્યું કે હું ચોક્કસપણે મારો બદલો લઈશ અને હવે તેની દીકરીને પણ એ જ પીડા આપીશ. પરંતુ મને ખબર નહોતી કે શેખર અગ્રવાલની દીકરી એ જ છે જેને હું 4 વર્ષ પહેલાંથી પ્રેમ કરતો હતો. હું નક્કી કરી શકતો નહોતો કે પ્રેમ ખાતર અંજલિને માફ કરું કે તેના પિતાની ક્રૂરતા અને અત્યાચારનો બદલો લઉં. હું આ બધું વિચારી રહ્યો હતો ત્યારે અચાનક મેં જોયું કે અંજલિનું શરીર હલતું હતું. તે ઊંઘમાં કંઈક ગણગણવા લાગી. તેના હોઠ હલતા હતા. તેનું શરીર પણ ધ્રુજી રહ્યું હતું. ઊંઘમાં પણ તેના ચહેરા પર હરવાશભર્યા હાવભાવ હતા. પિતા ફઈને ના મારશો, પિતા માને છોડી દો, પિતા પ્લીઝ મમ્મી અને બુઆજીને છોડી દો. તે પોતાની પીડાદાયક ઊંઘમાં બોલી રહી હતી અને પછી તે ફરીથી ગાઢ ઊંઘમાં સડી પડી. પણ હું આ બધું જોઈને સતબત થઈ ગયો. મારા હાથ પગ શૂન્ય થઈ ગયા. મને વિશ્વાસ જ ન આવ્યો કે અંજલિ બોલી પણ શકે છે. મેં સિગારેટ ઓલવી દીધી. મેં ટ્રેમાં છેલ્લો ટુકડો રાખ્યો અને સુરેશ પાસે ભાગીને ગયો. મેં કહ્યું, સુરેશ, તે તો કહ્યું હતું કે અંજલિ બોલી શકતી નથી. તે લાચાર મૂંગી છે અને માનસિક રીતે પણ નબળી છે. પણ તેણે હમણાં જ કંઈક કહ્યું કે મેં મારા પોતાના કાનથી તેનો અવાજ સાંભળ્યો છે. સુરેશ મારી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું કે ના સાહેબ, આ કેવી રીતે થઈ શકે? સુરેશની હાલત બિલકુલ મારા જેવી જ હતી. સાહેબ, આ ખૂબ સારી વાત છે. સારું થયું. જો કે અમે 1 વર્ષથી અગ્રવાલ હાઉસમાં છીએ. અમે શેખર અગ્રવાલ પર નજર રાખી રહ્યા છીએ અને અમે તેમની પુત્રી પર પણ નજર રાખીએ છીએ. અત્યાર સુધી અમે તેની પુત્રીને બોલતા સાંભળી નહોતી. શેખર અગ્રવાલ પર જાણે કે તેની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે અને બોલી પણ શકતી નથી. પણ તમારી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે જો કોઈ રહસ્ય છે જે બધાથી છુપાયેલું છે, તો અંજલિ દ્વારા તમને શેખર અગ્રવાલનું કોઈ મોટું રહસ્ય ખબર પડશે. સુરેશ ખુશીથી કહી રહ્યો હતો તો અંજલિએ કહેલા શબ્દો મારા મનમાં ગુંજવા લાગ્યા. ફઈને મારશો નહીં, મમ્મીને છોડી દો. હું કંઈક ઝડપથી વિચારી રહ્યો હતો. મેં સુરેશને કહ્યું, મારો એક મિત્ર નિખિલ છે. તે ખૂબ જ મોટો મનોચિકિત્સક છે. આપણે સવારે જ અંજલિને તેની પાસે લઈ જઈએ. પછી ખાતરી થશે કે અંજલિને શું સમસ્યા છે. મારી વાત સાંભળ્યા પછી સુરેશે હામાં માથું હલાવ્યું અને કહ્યું કે તમે બિલકુલ સાચું કહો છો. બીજા દિવસે સવારે બધાથી ગુપ્ત રાખીને હું અંજલિને હોસ્પિટલ લઈ ગયો હતો. આજે સવારે ઉઠ્યા પછી અંજલિ સંપૂર્ણપણે મૌન હતી, ફક્ત રડતી હતી. નિખિલે અંજલિનું યોગ્ય ચેકઅપ કર્યું અને મને એકલામાં કહ્યું કે અંજલિ પોસ્ટ ડ્રામેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની દર્દી છે અને આ સ્થિતિ કોઈ મોટા આઘાત અથવા દુખાવા પછી થાય છે, જેમાં દર્દી બોલવાનું પણ બંધ કરી દે છે, રડતો રહે છે, ખૂબ ડરવા લાગે છે. એ બધી સ્થિતિઓમાં અંજલિ હાજર છે. મેં નિખિલને કહ્યું કે કૃપા કરીને અંજલિની સારવાર કર અને તેને શક્ય તેટલી વહેલી તકે સાજી કરી દે, કારણ કે અંજલિ માટે સ્વસ્થ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તેને વિનંતી કરી રહ્યો હતો. મારી વાત સાંભળ્યા પછી મારા મિત્ર નિખિલે કહ્યું કે તું મારી ચિંતા કરીશ નહીં. હું તને મદદ કરવા માટે તૈયાર છું. દર્દી સ્વસ્થ થઈ જશે. હાલમાં મેં અંજલિ માટે દવા લખી આપી છે. તે સમયસર આપતો રહેજે અને કાલે તેને ઉપચાર માટે પણ લાવજે. મેં મારા મિત્રનો આભાર માન્યો અને ચૂપચાપ અંજલિને ફાર્મ હાઉસ પર પાછો લાવ્યો. અંજલિ મારાથી ડરી ગઈ અને શાંતિથી એક ખૂણામાં છુપાઈને બેસી ગઈ. એ ધીમે ધીમે તેને નરમ આંખોથી જોવાનું શરૂ કર્યું. હું અંજલિને ત્રાસ આપવા માંગતો નહોતો, બલકે મને લાગ્યું કે હું અંજલિ દ્વારા મારા દુશ્મન પાસેથી બદલો લઈ શકું છું.
તેને નુકસાન પહોંચાડી શકું છું. મેં નોકરાણી દ્વારા ખોરાક મંગાવ્યો અને અંજલિનો હાથ પકડીને બેસાડી. અંજલિ ખૂબ ભૂખ લાગી હતી. ખોરાક જોતાની સાથે જ તે આંખોમાં આંસુ સાથે ખાવા લાગી. તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. આ પછી મેં તેને દવા આપી જે અંજલિએ શાંતિથી ખાધી. મેં કહ્યું, અંજલિ. તેણે આઘાતમાં મારી સામે જોયું. મેં તેને પૂછ્યું, શું તું મારી વાત સમજી રહી છે? તે મારી સામે જોઈ રહી હતી, પણ હજુ સુધી તેના તરફથી કોઈ જવાબ નહોતો આવ્યો. તે ફક્ત મને એક જીવતી લાશ જેવી લાગી રહી હતી. બીજી બાજુ શેખર અગ્રવાલને ખૂબ જ માથાનો દુખાવો થઈ રહ્યો હતો. 3 દિવસ થઈ ગયા હતા. તેની પુત્રી ગુમ હતી. તે ગુપ્ત રીતે તેની પુત્રીને શોધી રહ્યો હતો. તેણે પોલીસ કે મીડિયાની મદદ લીધી નહોતી. તે ઈચ્છતો નહોતો કે આ સમાચાર બહાર આવે, કારણ કે આનાથી તેના દુશ્મનો વધુ શક્તિશાળી બની શકે છે. તેથી જ તે શાંતિથી કામ કરી રહ્યો હતો. તેને આજે તાત્કાલિક અમેરિકા મીટિંગ માટે રવાના થવાનું હતું. ફ્લાઇટ પહેલાં તે એરપોર્ટ જવા રવાના થયો. નોકરોને સૂચન આપી જતાં પહેલાં તે નોકરોને દર કલાકે અંજલિ વિશે રિપોર્ટ આપવાનું કહેવાનું ભૂલ્યો નહીં. મેં અંજલિ સાથે ખૂબ નમ્રતાથી વર્તન કર્યું હતું. હું દરેક રીતે તેની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારા પ્રયત્નો પછી મને અંજલિમાં ઘણો ફેરફાર અનુભવાવા લાગ્યો હતો. તે મારા પ્રશ્નોના સરળ જવાબો આપી રહી હતી અને આજે તેણે મને પૂછ્યું પણ કે તું કોણ છે? મેં કહ્યું કે અંજલિ, હું તારો ખૂબ જ સારો મિત્ર છું. એવો મિત્ર જે ફક્ત તારી સંભાળ રાખશે. તું મને કે, તું મારા પર વિશ્વાસ કરે છે ને? હું તેની સાથે ખૂબ જ નરમાશથી વાત કરતો હતો. હું તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતો હતો, જેના કારણે તે ધીમે ધીમે મને ઓળખવા લાગી. તેણે મારાથી ડરવાનું પણ બંધ કરી દીધું. અંજલિએ માથું હલાવીને મારા પ્રશ્નોના નિર્દોષતાથી જવાબ આપ્યો. તો મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તે જેટલી સુંદર હતી તેટલી જ નિર્દોષ અને ક્યુટ પણ હતી. હું તેને દરરોજ થેરાપી માટે લઈ જતો. બીજી બાજુ જ્યારે શેખર અગ્રવાલ અમેરિકાથી પાછો ફર્યો ત્યારે મેં પોતાનો વેશ બદલીને પોલીસને શેખર અગ્રવાલની હોટલમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે જાણ કરી દીધી. આ પછી પોલીસે તેની હોટલ પર દરોડો પાડ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. તેણે ખોટા ખુલાસા આપવાનું શરૂ કર્યું અને આ પ્રક્રિયામાં તે તેની પુત્રીને ભૂલી ગયો અને જેલમાંથી બહાર નીકળવાની યોજના બનાવવામાં લાગી ગયો. 2 દિવસ પછી તે જેલમાંથી મુક્ત થયો હતો, પરંતુ સમગ્ર સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ એક ટ્રેન્ડ શરૂ થયો હતો. બધા તેને ગાળો આપી રહ્યા હતા. આ સિવાય અંજલિના ગુમ થવાના સમાચાર પણ વહેતા થઈ ગયા હતા. શેખર અગ્રવાલના નજીકના મિત્રોએ પણ તેમનાથી અંતર જાળવી રાખ્યું હતું અને બધા તેમના વિશે ખરાબ વાતો કરી રહ્યા હતા. આ બધું જોયા પછી શેખર અગ્રવાલ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. તેનું બ્લડ પ્રેશર વધી ગયું. તેના નાકમાંથી લોહી નીકળતું હતું. પછી તેના એક જૂના નોકરે કહ્યું કે સાહેબ, તમારે થોડા દિવસો માટે દેશની બહાર જવું જોઈએ. આ મામલો શાંત થાય ત્યારે પાછા આવજો. શેખર અગ્રવાલે કહ્યું કે તું સાચું કહે છે. હું કાલે જ દુબઈની ટિકિટ બુક કરાવીશ. મારા ગયા પછી તું સમાચાર ફેલાવજે કે મારા પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. તે બધા ગેરકાયદેસર કામો મારા કોઈ દુશ્મને મને ફસાવવા માટે કર્યા હતા અને મારા પર આરોપ લગાવવાને કારણે મારી તબિયત બગડી ગઈ અને ડૉક્ટરે મને સારવાર માટે દુબઈ મોકલી દીધો છે. આ ઉપરાંત મારા નામે ગરીબ લોકોમાં 1 કરોડ રૂપિયા વહેંચો, જેથી મારું માન પાછું મળે. જે લોકો મારા દુશ્મન બની ગયા છે તેઓ મને ફરીથી સારો માનવા લાગે અને અંજલિને પણ શોધવાનો પ્રયાસ કરો. તે બ્લડ પ્રેશરની ગોળી લેતી વખતે તે બધું સમજાવી રહ્યો હતો. બીજા દિવસે તે દુબઈ ચાલ્યો ગયો. 3 મહિનાના સતત પ્રયાસ પછી અંજલિ સામાન્ય થઈ ગઈ અને તે દિવસે મેં નક્કી કર્યું કે હું અંજલિને સત્ય કહીશ. હું તેની નજીક ગયો અને કહ્યું, અંજલિ, હું તને કંઈક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. તો શું તું સત્ય જાણ્યા પછી મને મદદ કરીશ? મેં તેની આંખોમાં જોઈને પૂછવાનું શરૂ કર્યું. તો પછી અંજલિએ મારો હાથ પકડીને કહ્યું કે તમે મને નવું જીવન આપ્યું છે રમન. હું તમારા માટે બધું કરીશ. તેના હોઠ પરથી આ વાત સાંભળીને મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. મેં ઊંડો શ્વાસ લીધો અને તેને તેના પિતાની વાસ્તવિકતા વિશે કહ્યું. તેણે ઘણા વર્ષો પહેલાં મારી અને મારા પરિવાર સાથે શું કર્યું હતું. આ બધું સાંભળીને અંજલિનું મન ફરવા લાગ્યું. તેને 8 વર્ષ પહેલાંની તે રાત યાદ આવી અને તે માથું પકડીને બેસી ગઈ. તેની છાતી પર માથું મૂક્યું પછી તે બેભાન થઈ ગઈ. તેને આવી હાલતમાં જોઈને મારા હાથ પગ શૂન્ય થઈ ગયા. તેને નિસ્તેજ જોઈને મને ડર લાગ્યો કે આ સત્ય જાણ્યા પછી કદાચ અંજલિ ફરીથી આઘાતમાં તો નથી ગઈ. મેં માથું પકડી રાખ્યું. મને લાગ્યું કે મેં અંજલિને આ બધું કહીને મોટી ભૂલ કરી છે. ધ્રુજતા હાથે મેં અંજલિને ગાડીમાં બેસાડી અને ડૉક્ટર નિખિલની હોસ્પિટલ લઈ ગયો.
હું કોરિડોરમાં ફરતો હતો, સતત અંજલિ માટે પ્રાર્થના કરી રહ્યો હતો. થોડી વાર પછી ડૉક્ટર નિખિલે મને વોર્ડની અંદર બોલાવ્યો અને મને સાંત્વના આપી કે અંજલિ તો બિલકુલ ઠીક છે. નબળાઈને કારણે તેનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. તેના પરિણામે તે બેભાન થઈ ગઈ. અંજલિને ડ્રીપ આપવામાં આવી હતી, જેના પછી તેની હાલતમાં ઘણો સુધારો થયો. ડૉક્ટર નિખિલે મને કહ્યું કે અંજલિને આજે રાત્રે હોસ્પિટલમાં જ રહેવું પડશે. અંજલિ મક્કમ હતી કે તે આજે જ ઘરે જવા માંગે છે. મેં કહ્યું કે કૃપા કરીને અંજલિ, તારા સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. મારા માટે આજે રાત્રે અહીં રહે, પણ હું તારી સાથે છું. હું તેના માસૂમ ચહેરા તરફ જોઈને બોલી રહ્યો હતો, પણ તે સતત ઇનકારમાં માથું હલાવીને રડી રહી હતી અને આગ્રહ કરી રહી હતી કે મારી સાથે ઘરે જવા માંગે છે. હું તેના આગ્રહ પર લાચાર હતો અને તેને ઘરે લઈ જવા સંમત થયો હતો. ઘરે પહોંચ્યા પછી મેં નોકરાણીએ તેના માટે દૂધ તૈયાર કરવા કહ્યું અને તેના માટે દવાઓ લાવ્યું. અમે બંને હજુ પણ ફાર્મ હાઉસમાં હાજર હતા. જ્યારે અંજલિએ દવા લીધી ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. તેણીને સારું લાગ્યું હતું. તેણીએ મારી તરફ જોયું અને કહ્યું કે રમન, હું તમને મારા પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. તે અકસ્માત વિશે જેણે મારું જીવન બદલી નાખ્યું. અને હું જાણું છું કે મારા પિતા ખૂબ જ ક્રૂર છે અને તેમને સજા થવી જોઈએ. હું તેને ગંભીરતાથી જોવા લાગ્યો. હકીકતમાં હું તેની આખી વાત સાંભળવા માટે તૈયાર બેઠો જ હતો. અંજલિએ હિંમત ભેગી કરી અને કહેવા લાગી. મેં તેનો ધ્રુજતો તે હાથ પકડ્યો હતો. તેણે મને કહ્યું કે મારા પિતા બાળપણમાં એક ગરીબ પરિવારમાં જાગ્યા અને તેમનું જીવન એક જ લક્ષ્ય હતું. તેઓ ઘણા પૈસા કમાવા માંગતા હતા. તેણે તેમને ધ્યેય માટે બાળપણથી જ ગેરકાયદેસર કામ કરવા માટે સંમત થતા હતા. તેણે તેના એવા મિત્રો જ બનાવ્યા જેમના જીવનનો ધ્યેય ફક્ત પૈસા હતા. ગેરકાયદેસર કામ કરવા માટે તે તેના મિત્રો સાથે એક ગેંગમાં જોડાયા, જ્યાં તેને બદલામાં પૈસા મળતા. તેમણે પોતાનું ઘર પણ ખરીદ્યું. આ પછી તેણે આ બધું વ્યાવસાયિક રીતે કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાના વ્યવસાયનો પાયો નાખ્યો અને આ ગેંગ સાથેના સંબંધો તોડી નાખ્યા. વ્યવસાયિક દુનિયામાં પ્રવેશ્યા પછી પણ તેમણે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ ન કરી. સફળતામાં બધાને પાછળ છોડી દેવાનું તેમનું સ્વપ્ન હતું. તેમના મિત્રોના ઉદાહરણને અનુસરીને તેમણે રાજકારણમાં પણ ઘણા પૈસા રોક્યા. આ રીતે તેમણે સમાજમાં પોતાનું નામ બનાવ્યું, જ્યાં બધા તેમને આદરથી જોતા, પરંતુ કોઈને ખબર નહોતી કે તે અંદરથી કેટલા કપટી અને ભ્રષ્ટ છે. તેમના લગ્ન પણ એક અમીર મહિલા સાથે થયા. ત્યારબાદ તેમની મોટી બહેનનો જન્મ તેમના ઘરે થયો અને પછી તેના 1 વર્ષ પછી મારો જન્મ થયો. તેઓએ તેમની બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ એક રાત્રે જે બન્યું તે તેમના મગજમાં પણ નહોતું. તેમણે એક પ્રખ્યાત રાજકારણીની હત્યા કરી હતી અને તે પ્રખ્યાત રાજકારણી બીજું કોઈ નહીં પણ તેમની પત્નીનો ભાઈ હતો. જ્યારે મારી માએ તેમની પાસેથી આ બધું ગુપ્ત રીતે સાંભળ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન સળગી ગઈ. તેમના પતિ વિશે સત્ય જાણીને કે તે આવા કપટી વ્યક્તિ સાથે રહે છે, તેમનું હૃદય તૂટી ગયું હતું. મારી મોટી બહેનને મારા નાના મામાએ તેમની પુત્રી બનાવીને તેમની સાથે રાખવામાં આવી. તેથી તે શરૂઆતથી જ મામા સાથે રહેતી અને હું મારા માતા પિતા સાથે રહેતી. મારી મા હંમેશા તેમના પતિને એક શિષ્ટ અને સમજદાર વ્યક્તિ માનતી. એક દિવસ મારી માએ મારા પિતાનો સામનો કર્યો અને કહ્યું કે તમે આટલા લોભી, કપટી અને ચાલાક છો. મેં ક્યારેય વિચાર્યું નહોતું હું તમારો અસલી ચહેરો દુનિયા સમક્ષ જાહેર કરીશ તો બધા તમારા પર થૂંકશે. મારી મા રડતી રડતી મારા પિતા સાથે વાત કરી રહી હતી. એટલામાં મારી ફઈ પણ ત્યાં આવી ગઈ અને મારી ફઈ પણ મારા પિતાને નફરત કરવા લાગી. મારી મા પોલીસ પાસે જવાની વાત કરી રહી હતી અને જ્યારે મારા પિતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની બહેન અને પત્ની પહેલાંથી જ તેનું સત્ય જાણી ગઈ અને બંને આ સત્ય બધાને કહેવા માટે મક્કમ હતી. પરંતુ મારા પિતાએ આ થવા દીધું નહીં. તે ઈચ્છતા નહોતા કે તેમનું સત્ય બધાની સામે આવે. શેતાન તેમના પર કાબૂ મેળવી ચૂક્યો હતો. તેમણે પોતાની પત્ની પર હુમલો કર્યો અને તેને મારવા લાગ્યા. ફઈ પણ તેને બચાવવા માટે તેના ભાઈના હાથનો શિકાર બની ગઈ હતી. હું તે સમયે નાની હતી. રૂમના દરવાજા પર ઊભી રહીને મારી પોતાની આંખોથી આ બધું જોઈ રહી હતી. રૂમમાં ગઈ અને મારા પિતાને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા પિતાને રાક્ષસ વળગી ગયો હતો. તેમણે તેમની બહેન અને તેમની પત્નીને મારી નાખ્યા, જેથી કોઈ તેમનું સત્ય જાણી ન શકે. આ વાતનો મને ખૂબ જ આઘાત લાગ્યો અને હું ત્યાં બેભાન પડી ગઈ અને જ્યારે મને ભાન આવ્યું ત્યારે બધું બદલાઈ ગયું હતું. હું બોલી શકતી નહોતી કે હસી શકતી નહોતી. હું ફક્ત રડી રહી હતી. મારા પિતાને આ બધું જોઈને દુઃખ થયું હતું.
કે તેણે તેની પત્ની અને બહેનની હત્યા કરી નાખી, પણ આ તેમનો પહેલો ખૂન નહોતો. તેમણે આ જ પહેલાં ઘણા લોકોને મારી નાખ્યા હતા, ફક્ત પોતાના ફાયદા માટે. અંજલિએ મારી સામે જોયું અને કહ્યું કે રમન, મારા પિતાએ મારા મામા, મારી ફઈને પણ મારી નાખ્યા. તે ખૂબ જ ક્રૂર વ્યક્તિ છે. કૃપા કરીને તેને સજા આપો. હું આજ સુધી તેની સાથે હતી કારણ કે હું માનસિક રીતે સામાન્ય નહોતી. જો હું સારી થઈ ગઈ હોત તો હું ક્યારેય તેની સાથે ન હોત, પણ તેનું સત્ય ચોક્કસ બધાને કહી દે. હું તેને ખૂબ જ નફરત કરું છું. કૃપા કરીને રમન, તમે મને ક્યારેય છોડશો નહીં, નહીંતર હું મરી જઈશ. તેણે મને ગળે લગાવતા શબ્દો કહ્યા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં ધ્રુજતા હાથે તેને ગળે લગાવી લીધી અને પછી મેં વિચાર્યું કે ભગવાનની કૃપા છે કે તે રાત્રે મેં ગુસ્સામાં અંજલિને ગરિમાને કચડી નહીં. જો મેં આ બધું કર્યું હોત તો મને ઘણું દુઃખ થયું હોત અને અંજલિનું હૃદય પણ અત્યારે એ જ પીડામાં હતું. મને યાદ આવ્યું કે 4 વર્ષ પહેલાં એ સાંજે અંજલિની આંખોમાં પણ ઉદાસી અને વીરાની કેમ હતી. તેણે કહ્યું કે રમન, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. અંજલિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને હું તેને પહેલેથી જ પ્રેમ કરતો હતો અને તેને હૃદયથી સ્વીકારવા માંગતો હતો. મારી સંમતિ પછી અમે બંને લગ્ન કર્યા હતા. આજે સુરેશે મને જાણ કરી કે શેખર અગ્રવાલ ભારત પાછો આવી રહ્યો છે કારણ કે તેમને આજે કોર્ટમાં હાજર થવાનું છે. મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું કારણ કે હવે મારો હેતુ પૂરો થવાનો હતો. મેં અંજલિને કહ્યું કે કાલે આપણા માટે વિજયનો દિવસ છે. કાલે તારે અને મારે કોર્ટમાં જઈ અને શેખર અગ્રવાલ વિશે સત્ય બધાની સામે લાવવું પડશે. મેં અંજલિને સમજાવ્યું. શેખર અગ્રવાલના ભારત પાછા ફરતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યારે તેણે પોતાની પુત્રીને તેની સામે એક છોકરા સાથે જોઈ ત્યારે તે ચોંકી ગયો હતો. હું તેની પાસે ગયો અને કહ્યું કે શું તમે મને ઓળખ્યા શેખર સાહેબ? ઓહ, મને માફ કરશો. તેના કરતાં સસરા, હું રમન ગોયલ છું, દિનેશ ગોયલનો દીકરો અને તમારી દીકરીનો પતિ. હું હસતા હસતા તેમનો મારો પરિચય આપી રહ્યો હતો. જ્યારે આ બધું સાંભળીને શેખર અગ્રવાલ ચોંકી ગયો. તેને સખ્ત આંચકો લાગ્યો. શેખર અગ્રવાલ વિરુદ્ધ મેં જે પણ પુરાવા ભેગા કર્યા હતા તે મેં કોર્ટ સમક્ષ રજૂ કર્યા. સાક્ષીઓ પણ હાજર હતા. રડતા રડતા અંજલિએ તેના પિતા વિશે આખી વાત કહી કે તેણે તેની મા અને તેની ફઈની હત્યા કેવી રીતે કરી હતી. મેં પણ મારું નિવેદન પણ આપ્યું કે તેણે મારા પરિવારની હત્યા કેવી રીતે કરી હતી. શેખર અગ્રવાલે બૂમ પાડીને કહ્યું કે આ બધું જૂઠું છે, આ બધું જૂઠ છે. મારી દીકરીને ગેરમાર્ગ દોરવામાં આવી છે. હું નિર્દોષ છું. તે હચમચીને બોલી રહ્યો હતો. તેના શબ્દો પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે જૂઠું બોલી રહ્યો છે. મેં પુરાવા રજૂ કર્યા હતા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે શેખર અગ્રવાલે આજ સુધી જે કંઈ કર્યું છે તે તેણે પોતાના ફાયદા માટે કર્યું છે અને ત્યાં હાજર એવા લોકો પણ હતા જે તેના અત્યાચારનો શિકાર બન્યા હતા. શેખર અગ્રવાલની ઓળખ અને વાસ્તવિકતા હવે બધાની સામે આવી ગઈ હતી અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આ વખતે તેના પૈસા અને સંપત્તિ તેને બચાવી શક્યા નહીં. અંજલિએ રડતા રડતા મને ગળે લાગી ગઈ હતી. અમે બંને અમારા દુઃખને યાદ કરી રહ્યા હતા. મેં કહ્યું, રડવાનું બંધ કર અંજલિ. શેખર અગ્રવાલને સજા થઈ ગઈ છે અને પછી ભગવાન પર તેને તેની કોર્ટમાં સજા આપશે. અંજલિએ તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, કૃપા કરીને રમન મને ઘરે લઈ જાઓ. તે મને વિનંતી કરી રહી હતી અને તે દિવસે હું અંજલિને ફાર્મ હાઉસ નહીં પણ મારા ઘરે લાવ્યો હતો અને પછી મેં તેને આદરપૂર્વક મારા મા અને મામી સાથે પરિચય કરાવ્યો. બીજી બાજુ શેખર અગ્રવાલ જેલમાં ચીસો પાડીને વિનંતી કરી રહ્યો હતો, પરંતુ હવે કોઈ તેની વિનંતીઓ કે રડવાનું સાંભળતા નહોતા. તે જેલમાં એકલો હતો, જ્યાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ નહોતો. સરકારે તેનો બધો સામાન અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી લીધી અને તેને જેલમાં એકલો છોડી દીધો. એકલતાએ તેને પાગલ બનાવી દીધો. દિવસોથી અઠવાડિયાથી મહિના અને મહિનાઓમાં વર્ષો પસાર થઈ ગયા અને તે આ એકલતામાં એક માનસિક દર્દી બની ગયો. આ સજા ખૂબ જ ખતરનાક હતી કે તેણે પોતાનું આખું જીવન લાચારીમાં વિતાવવું પડશે. હું હજુ પણ મારી પત્ની સાથે ખૂબ જ ખુશ છું અને અમને હવે તે જૂના સમયને ક્યારેય યાદ કરતા નથી. અમે અમારા નવા જીવન તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.